લેબડા હા આ બાજરી તો પીવા આવી છે. હમણે તો પાય છે. જો આ કેટલું હુકાઈ ગયું છે. 4 દાડા છે પાય એટલે એવું? ઉનાળો છે હુકાઈ જ જાય ને તારે. ઓય ને હું બાજરી કુરી મોર ફર્યા હાટે બાજરી ના પાકે અને આ પાવામાં ધોન આલો થોડું થોડું. એ પેલી બાજુ રોધડા ને બધું પાજુ પડું છે. જો ફેન્સી બેન્સી મરાતા છો ને આમ તો આયા મને રે. પેલા આપણે જે કાંઠેર ઉભો છે ને ઈરો કાપીને શેડો પૂરો પડો શેના રોજડા આવે ખેતરમાં. કેટલા વર્ષથી શેડો બુરું રહો છું. તમે કહો આજ ફેન્સી કરાવું કાલ કરાવું. હવે ફેન્સી નું હાટું ના હોય કોઈને ફેન્સી પાડે છે ખેતરમાં. બધાને ફેન્સી છે. આ પેલા જીતુ કાકા એને પેલા મહેન્દ્ર કાકા એને બધાને ફેન્સી છે. તમે એકલા જ ગુંજી વેડા કરો છો. કોક તો શોખ કુવામ પડતું આપણી વાત કરો ને મજૂરી કરવામાં ધોન આલો નકર હું તો હિસાબમાં કોઈ વધે એમ લાગતું નહીં તમારે. ચમ ના વધે. હવે તો તમને ખબર મજૂરી કરો એવું વધે. તમે ખાતાય નહીં ના વધે. કેટલો મારે તો એડા કેટલા સાથે ખબર છે 40 બુરી ઊણશી અને પોરનો હિસાબમાં તમે લોસો માર્યો. પોર વળી કે ઉભા રહ્યા છે. ઊણ તો આમાં તો આશા એવી છે કે વળી રહી. કશું વાત છે ને હું એવું ને એવું જ છે તમારે. આ જે લીધા છે એ વળે એમ નહીં. વ્યાજની વાત તો અલગ રહી. ખર્ચો શામાંથી કાઢવાનો મારે. એમ કરો તમે હાસી રહી તો પૈસામાં અને આ જમી એ બધી વાવો. અને તારે અમે શું કરવા પડ્યા છે રાત દાડો છોકરાને લઈ. એ તો વાત હાસી છે પણ હવે મારે જે કરાર છે એ તો લેવો પડે કે. પણ શેનો કરાર શેનો કરાર. આ બધા વળી ખર્ચો તો ચોથા ભાગનો લીધા વગર રહું. પણ અમે તમે જો વધવા ગયો છો ચોથા ભાગે. ચોથો ભાગ સુખો તો હાલતા નહીં. બધો ઠેસર માં ભાગ એડા અમે કઢાવા તો એડામાં ઠેસર ને એ અમારે હાલવાના. આવડીકાના બાપનું તમારે વાપ બી હોય તો વાવો જે સહી છે હર રૂપાન નો તમને કોઈ હું રાખતો નહીં. વાત કરો છો. અને આ બાજરી વાય છે ને બાજરીનું ઠેસર નહીં હાલું હું પાછું. બાજરીનું ઠેસર તમારે આખું હલવાનું આવશે. તો તમ તાર ના હોય ને તો ઘરે વાટીને ખાધું. મારે નહીં દૂધી બાજરી આવી. જો બાજરીનું આખું ઠેસર આવશે પછી તમારે મને પૂળા વાળીને મારા ઘેર નાખ્યા પડશે. વાયુ છે ને તો બધું કરવું પડશે. એવો હું ધંધા નહીં કરવાનો. મેં તમને બોલી નથી કરી બાજરી વાય છે બોલી કરી પૂળા બોળા હું નહીં હળગાવ. હળગાવા પડશે પૂળા નકર છૂટા થઈ જાવ પછી. એમ અમે છૂટા છે ભાઈ. અમે કઈ નહીં બોચ્યા છે અમન. હા તો જે ઉભા રહ્યા છે પૈસા બીજે જમી રાશે ને આપણે ના દેજો. આ બાજરી છે ને એમને આવડી આવડી નહીં છી. કેટલી મજૂરી કરી છે તારે પાચીરી છે અને એ બધા પૈસા આમાં વાળી લેજો રા. લેબુ એટલા પૈસા નહીં કે બાજરી થી વળાઈ નાખો. 20,000 રૂપિયા ઉભા રહ્યા છે. હાય હાય પોરે 20,000 રૂપિયા ઉભા રહ્યા તા ને ઉડે 20,000 રૂપિયા ઉભા રહ્યા. આટલી બાજરી થી તો કોઈ નહીં. અને જાવું હોય ને તો જો 20,000 રૂપિયા મેલીને જાજો એટલે ઓછી ઉપડી જાજો તમે. 1 રૂપિયો મુને આલવા નવા નવા તમે કરાર કાલે દો છો જી. કરાર તો કોઈ નવા નહીં કાલ્યા. જે છે એ જ છે. અમારે હેડે આવે છે હીરા હીરા કરાર છે. કોઈ શેડું અમે લૂંટતા નહીં. જો પૈસા આલે છે એનું વ્યાજ લે છે ને આ ખર્ચા ને આ જે ખરસ આવે છે ઈ લે છે. બીજું કોઈ લેતા નહીં. ચોથા ભાગનું અહીંયા જે આવે છે એ આલે છે ખર્ચાનું કાઢે છે. આવા નવા ખર્ચા લેવો તો દસી થાવ દસી અને 1 રૂપિયો નહીં આલો હું પાછો. તમ તારે આ બાજરી વાટીને તમ તાર લઈ લેતો રી. એટલે એ થાય બાજરી 1 રૂપિયો નહીં મળે બાજરી દોણો નહીં મળે તને. નવો કરાર કાઢ્યો છે જે સહી છે મારે કરાર આખો ગોમ લે છે. હું એકલો લઉં છું. ચારનો વિચારું છું આ જતા રહ્યા છે લેબુ એટલે મને બીજો પાછો મળે એમ જ નહીં. ના ના ગમે તે મળશે. ઈ જતા રહ્યા છે નવાઈ છે આપણે. કાવજી ઊંઘમાં ડોકો તો ને આવો મળી ગયો એવું સમજો. સમજો છે. આવો શાંતિ. એ જતા રે એનો ભાઈ બીજો. વાત બરોબર છે પણ આપણી અહીંયા કોઈ કાઢી મળ્યા નહીં. આપણા કન રહેતા હતા સારું હતું. હું તો કહું અહીંયા સુખીથી જીવતા હતા. પછી અહીંયા તો ટણો સડ્યો એમ કે બાજરીમાં અહીંયાની મજૂરી નહીં કરી કોઈ. બાજરી એક તો કરી નાખી હાવ આસી. તો મારે કેવું પડે કે ના કેવું પડે. એવું તો શેઠ કેવું પડે. એટલે મેં તો કીધું ખો જો નહીં તમારે જવું તમે તાર જો ઉપાડ વધ્યો છે હાલ દેજો રો કે સારું. ના વ્યવહાર છે એ તો તમારે લેવા ને આકડે એટલે એને હાલવા જ પડે કે બોલો. હવે હું આ તમારો ભાજ્યો લઈ આવ્યો છે. હવે હું જઉં મારે પાછું કોમ હતું પણ મેં વાત ઓબળી હતી ભાજ્યો થતો રહ્યો તો બીજો લઈ આવ્યો. ના ના બરોબર છે આપણે એમતાજી એટલે ઘડી બેહો તમે એમને વાત તો ચર્ચા પણ ના અરે પેલા 30,000 રૂપિયા લેવાના તમે બેહો. એટલે જો આપણે હવે જો આ બાજરી ઊભી રાખીને ગયા છે બરોબર. આ બાજરી તમારે હવે સમજો પાચેલી છે ખાલી વાટવાની લણવાની છે. ના ના કશો હોતો ને બાજરી આપણે વાડશે. હા અને 1200 વીઘા કપા આવે છે. 100 વીઘા કપા આવે છે. ઓય હા કપા તો આપણે વાવશે. બોલો બીજું હવે બીજું તો શેઠ બરાબર છે પણ આપણે તમને કીધું જ કહેતું ઉપાડતું હોય ને હા કેટલો જોઈએ કહો 50,000
લાખ ના ના એટલો બધો નહીં, 30,000 રૂપિયા જ ખાલી. ઓ કહો તો નહીં, 30,000 રૂપિયા મળી જાય. પણ આપણે એક કરાર છે એ તો તમને શું કહી નાખું, જેમ કે કાલુથી તમારું મન દુઃખ ના થાય. અમારે જો આ બાજરી છે ને, એટલે બાજરીથી સ્ટાર્ટ કરું છું. શું ઓભળો તાર, જે પેલો તણી બાજરી મેલી ગયો છે ને એની મજૂરી કપાય, બરોબર? આ તો કશો વધો નહીં છે, ઈ તો વ્યવહાર છે. ચમ કે તણી મજૂરી કરીને ગયો છે એટલે આપણે મજૂરીનું તને આલવું પડે કે. અને દોણા તમને ચોથા ભાગના મળી જાય અને સારમાં ભાગ નહીં આવે. કશો વધો નહીં, હેડો આ તો આપણી ચો વાઈ હતી. અને હવે બીજી વાત, કપામાં આપણે જે કપા આવે ને એમાં જે ખર્ચો આવે ને એ ચોથા ભાગનો કપા છે બધો. હા એ તો હવે કપાઈ જ છે કે. બરોબર? અને આ પૈસાનું વ્યાજ તો પાછો લઉં છું, ખોટું નહીં કહું. વ્યાજ શું ટકા લ્યો છો? વ્યાજ લઉં છું 2%. આ મારે પેઢીએથી લાવવાના હોય, ઘરના તો હોય ના. જેમ કે અમે સમજો ને. હા તે તમે વ્યાજનું તો બરાબર કીધું છે, પણ આ ખેતીવાડીમાં આપણે ખર્ચો ચમ છે તમારે? ખર્ચો કેવી રીતનો છે ખબર હે? આપણે જેમ કે 400 રૂપિયાની થેલી લાયા ખાતરની, તો તમારે ચોથા ભાગના 100 રૂપિયા કપાય. પછી દવા જે ખર્ચો દવાનો આવશે એ રીતનો દવામાં 2,000ની લાયા કે મુજબ 5,000ની લાયા તો ચોથા ભાગનો ખર્ચો કપાય. પછી આપણે આ જે એરંડા છે ને એનું આખું ઠેસર તમારા ઉપર આવશે, જેમ કે કરાર છે જેવું આખું આખું ઠેસર મારા માથે હોય. અને આ પોતરી છે ને એ ખેતરમાં નાખશે આપણે, બરાબર? એનું ખાતર થઈ જાય. પછી બીજી વાત કે તમારે આપણે શું કહેતો તો હું તો ભૂલી ગયો છું, આ સોણિયું ખાતર નાખો હીરું ટ્રેક્ટર ભરીની મજૂરી તમારે આલવી પડશે, ફોડવાની મજૂરી તમારે આલવી પડશે. આ જે છે એ હા શું કહું છું, કેમ કે ચીડી જાતે તમારે કોઈ ભૂલ ના થાય હિસાબમાં. તો બધો ખર્ચો મારે જ આલવાનો તમને ચોથા ભાગનો હોય. એટલે જોગુજી તો મારે વધે શું? ઘણું વધશે. એટલે શું તંબુરો વધે? આવા ને આવા ખર્ચા લે તો હવે જે છે એ ખાસો કીધો છે. એટલે તમારા તો જોગુજી આટલા ખર્ચા, આ આજુબાજુ ગામડામાં આ ચોખ્ખા ભાગા એટલે કશું ખર્ચો નહીં બોલો. પણ અમારા ગામમાં તો પહેલેથી જ છે ઈ છે. હવે ગંઢિયાને જે કર્યું છે હેડ્યું આવે છે. આ તો મજૂરીએ હું કરું તોય મારે ખર્ચો આલવાનો, પૈસાનું વ્યાજે આલવાનું. તો હું તો હોય નો ઘંટો થયું તો મારે પૈસા જ ના વળે જે 30,000 લ્યું એ. વાત સાચી છે. બીજે ચોખા ભાગ આલતા હશે પણ પૈસા નહીં આલતા ને અમારે પૈસા ખૂબ આલે, જેટલા લેવા હોય ને એટલા. પણ હાચી વાત છે તમારા કેવી, મજૂરી તો અમે કરો છો તોય તમે વ્યાજ લ્યો છો. હા એમતાજી, હવે અડધી જિંદગી બહાર કાઢી ના તો અડધી જિંદગી હોય કાઢી ના ખોરી. હવે અલ્યા પણ જોગુજી હોય નો અડધી ના નીકળે. આ જે ભાઈજો બાપડો રહેતો તો એને હોય ને આવું જ કરેલું છે. ના ના, એ તો એમતાજી અમાર ગંઢિયાનો આ તો જે છે હેડ્યું આવે છે હેડ્યું આવે. અમે કોઈ બીજા કરતા નહીં લેતા. ઓભળો અમારે કેવું છે ખબર છે, તમે નીકળ્યા ના હોય ને તો ભાઈજા અમે હોમેથી પૂછે ખર્ચાલો છે એમને પૂછતા હશે. એ તો તમારા ભાગ્યને હપ નહીં હોય, હજી તો પેલો નીકળ્યો નહીં હોય, મોરથી બીજો આવતો રહેતો હશે. અમે એટલે પહેણે ને તો 5 લાખ કે 10 લાખ ખર્ચો થાય ને તો અમે આલે છે, બીજા ગામનો કોઈ ના આલે આટલા પૈસા. એ પહેણે એટલે તમે 5-10 લાખ આલો અને ઘંટો થાય એટલી ઘડા હોય રે. એની પેઢી એ હોય રે કમાય એટલી ઘડી અમારે. આપણે તો બી નહીં વાપી હોય એની ભાઈ. એ વાવો કે બોર ના કેટલા હારા ફોયડા છે ને, શું તમને દૂર આવે છે? એટલે કોઈ સોયલા બદલે ને બોર બદલે થઈને મારે હોય ની તમે વવરાઈ લ્યા મજૂરી કરીને આ તો બધું હોય ને હાલવાનું છું. એના કરતા હું હોટલમાં રૂ તો 15,000 પગાર પાડીને આવું, ખાલી છોકરી બેઠો વાહન તું તો વાત કરો છો. અને સોયલાનો સોયલો ઘણા ધંધા છે. હું એકલો તો મહિને લાખ રૂપિયા 12 મહિને લાખ રૂપિયા પાડું. એમતાજી હો તો કશું નહીં કાળુજી, એ નહીં આપણે હું બીજો લઈ આવ્યું તમને. હાવ તમે લે હેલો, મારે તો નહીં આશ્વિન વાપી. જો તાર. ઘણા ભાગ્યા છે, ચિંતા ના કરતા હો. બોલ્યા સાલું માફ કરજો. ના ના, આ તો સુખ કરી સારું કર્યું તો તમે રહ્યા ના રહ્યા તમારી ઈચ્છા. હવે બીજો આવે તો રાખતો તો ફાવે કે. ના હવે તમે તો ધ્યાન રાખો આપણે છૂટા. હે ના હું કાલે જ લઈને આવું બીજો. એ સારું ખરો એમતાજી. એમતાજી અલ્યા તમે તો મારી આબરૂ કાઢી ગયા છે. ને આબરૂ છે ને અહીંયા મારે વ્યવહારે તો કેવું જ પડે ને. તમારા ગોમ વાળા ખોટા કરાર કાલે છે. હવે તો પહેલા તો કંઢિયાનો હેડ્યો આવ્યો છે ને. લે ના વાવરાય તેમાં તો તમારા ગોમ વાળા કે ઊંસા આવે છે, ટેસણે થઈ ગયા બધા, ટેસણે આવીને આવી મજૂરી કરીને આલી નો ભરે કરીએ ને. લો હેડો વાડનો ખોટો ઓપડારો છે. વ્યવહારે છે શું જોગુજી, ના વાવરાય. હું તો કજીએ ના વાવું મરી જુ તોય.